जय गौनंदी जय जी भगवान। आप जाणो છો કે ચોમાસામાં બહુ મચ્છરો પડતા હોય છે, તો એ મચ્છરો આપણે અબોલા જીવને કરડે છે। આપણે એક મચ્છર સહન નથી કરી શકતા, તો અબોલા જીવોને હજારો મચ્છરો કરડતા હોય છે। એ બિચારા આખી રાત પૂંછડેથી મચ્છર ઉડાડે છે, પગ પછાડે છે, તો કેટલા અસંખ્ય મચ્છરો એમને બટકા ભરતા હોય છે અને કરડતા હોય છે। એની વેદના ખૂબ હોય છે બિચારાની। અને સવારમાં તમે જુઓ ને તો કેટલાય અબોલા જીવના શરીરમાંથી લોહીની પિચકારીઓ જોવા મળશે। એને મચ્છરો કરડ્યા હોય છે। અને બીજી ચોમાસામાં માખી પડે છે, એ સફેદ માખી એ પણ ખૂબ ડંખ મારે છે। એ પણ આપણે એક માખીનો એક મચ્છરનો ડંખ સહન ન કરી શકીએ તો આને અસંખ્ય કરડતા હોય છે। બીજી બગાય હોય છે, એ કરડતી હોય છે। પછી ઈતરડા તો કેટલા અસંખ્ય છે। ઈતરડો આપણને એક વખત કરડે તો 4 દિવસ ખંજવાળ આવે છે। આવી અસંખ્ય એની મૂંગા જીવોની વિચારોની વેદના છે। તમે ધર્મને માનો કે ન માનો, આપણાને બધા અવતાર આવવાના છે, તો આપણને પણ આવા અવતાર આવે તો આવું પુણ્ય જમા કરાયેલો હશે તો એ આપણને પાછો વ્યાજ સાથે મળશે। દયા કરજો, કૃપા કરજો એમની ઉપર, અને એક માનવતાનો ઋણ ચૂકવી જરૂરથી ધુમાડો કરજો। અને ધુમાડો કરવાની આપણી પાસે સગવડતા ન હોય તો મચ્છરની અગરબત્તીઓ આવે છે 8-12 કલાક પાવર કલાકની ચાલે એવી, એ કરજો। બીજું સાયફર મેથન 10% આવે છે, જે મોટા પ્રાણીઓને 1 લીટરમાં 10 થી 15 ટીપાં નાખી 15 ટીપાં 17 ટીપાં નાખી હલાવીને એના શરીરે લગાવવાની આવે છે। એના શરીરે લગાવવાની, પાવાની નહીં। શરીરે લગાવો, આખા શરીરે પોતેથી લગાવી શકાય કે ફુવારેથી, એ કરો તો એનો 8 કલાક જેવો પાવર હોય છે, એથી એને બચાવી શકાય। પંખા કરી શકાય। આવા ઘણા ઉપાય છે। કોઈ પણ ઉપાય કરી એની વેદના સમજી અને આપણે નજરોની સામે જે આપણા ભરોસે જીવે છે બિચારા, તો એમને આવા આપણે આશરો લીધો હોય અને એને એક આપણે સુખેથી સૂઈ રહીએ અને એ આખી રાત પૂંછડા હલાવે, પગ પછાડે, તો આપણા ખરેખર મનુષ્ય જીવનમાં ધૂળ પડી છે, ધિકાર છે આપણા મનુષ્ય સ્વાર્થી જીવનને। અને આવું કરશો તો આપણે ભોગવવું જ પડે છે। કર્મ કોઈને છોડતું નથી। તમે ધર્મને માનો કે ન માનો, જેવું કરો એ ભોગવવું પડે છે। તો જરૂરથી આપ એના સુખ માટે કોઈ ધુમાડો, મચ્છરની અગરબત્તીઓ, કોઈ દવાઓ, પંખા ગમે તે કરી અને એની વેદના સમજશો તેવી આશા રાખું છું। અને મને આશા છે કે આપ દયા કરશો અને આ વિડીયો આગળ શેર કરશો। અબોલ સેવા મંડળ થરાદ દ્વારા અબોલા હિતમાં પ્રચાર।